ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતને ટોચના 10 દેશમાં સ્થાન આપવાનો સંકલ્પ. વિગતે વાત કરીએ તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 2 દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશન 2025નો પ્રારંભ કરાયો હતો. 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ હતા. મોદી સરકારના પ્રોત્સાહનને કારણે માત્ર 10 વર્ષમાં જ સ્ટાર્ટઅપની સંખ્યા વધીને 1.92 લાખ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે આ કોન્ક્લેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઇન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપની સંખ્યા 380%થી વધુના વૃદ્ધિદર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. દેશના યુવાઓ ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ અને 4 જ યુનિકોર્ન હતા. આજે દેશમાં 1.92 લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ અને 120થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ $350 બિલિયન થી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સિકર મટી જોબ ગીવર બની રહ્યો છે. એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે વર્ષ 2014ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 91માં ક્રમે હતું. તાજેતરમાં જ રિલીઝ થયેલા વર્ષ 2025ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત સીધું જ 38માં ક્રમે પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચના 10 દેશોમાં સ્થાન આપવામાં પણ કોન્ક્લેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનના શબ્દોને દોહરાવતા તેઓએ જણાવ્યું કે ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લેમ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લેમ સોલ્વર્સ પણ છે. એટલે કે આ પ્રકારના આયોજનથી દેશના ઇનોવેશનને વેગ અને દેશના યુવાઓની ક્રિએટિવિટીને પ્લેટફોર્મ મળશે. વર્ષ 2014 પહેલા દેશના ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં સ્ટાર્ટઅપની સંખ્યા નગણ્ય હતી. આજે દેશના કુલ સ્ટાર્ટઅપ પૈકી 37% સ્ટાર્ટઅપ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી 48% સ્ટાર્ટઅપ બહેનોએ તૈયાર કર્યા છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે 17.90 લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 2 ટાયર અને 3 ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે 9,000 જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે અને જે દેશનો વિકાસ દર્શાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનની ભૂમિકા પણ રજૂ કરી હતી. ગુજરાતમાં 12,500થી વધારે સ્ટાર્ટઅપ કાર્યરત છે. તેની અને ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ દ્વારા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ માટે 350 કરોડનું ફંડ ઉભું કર્યું છે, તેની પણ વિગતો આપી.